પહેલા વાત કરવી છે ધોધમાર વરસાદની। જ્યારે મેઘ હેત વરસાવે ત્યારે ખૂબ વહાલો લાગે, પણ જ્યારે ઇન્દ્રદેવ ક્રોધિત થાય ત્યારે કેવો વરસાદ વરસતો હોય છે, કેવી તારાજી એનું સાક્ષી ગારિયાધાર બન્યું છે। ગારિયાધારમાં ફક્ત 1.5 કલાકની અંદર 2.5 થી 3 ઇંચ વરસાદ વરસ્યાના સમાચાર છે। જી હા, ફરી એકવાર બોટાદનો જિલ્લાનો વારો જાણે મેઘરાજાએ લીધો છે। ભાવનગર બોટાદ પાણી શરૂઆતમાં જ કર્યું હતું ને ફરી એકવાર ભાવનગરના ગારિયાધારમાં 2.5 થી 3 ઇંચ વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। રોડ રસ્તાઓ ઉપર પાણીનું સામ્રાજ્ય જામી ગયું છે। અહીંયા બજારોમાં પાણી ફરી વળ્યા છે અને સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। આ ગારિયાધારના પચ્છેગામ રોડના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાંથી નદીનું ધસમસતું વહેણ જતું હોય એવા અત્યારે પાણી અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને લગભગ 1.5 કલાકની અંદર 2.5 થી 3 ઇંચ વરસાદ વરસ્યો છે અને એના કારણે ગારિયાધાર પાણી થઈ ગયું છે। ગારિયાધારમાં એક પણ જગ્યા એવી નથી કે જ્યાં આગળ અત્યારે પાણીનું સામ્રાજ્ય ન સ્થપાયું હોય, જાણે આભ ફાટ્યું હોય એવી હાલત અહીંયા આગળ થઈ છે। અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની હાલત આવી જ છે અને એમાં પણ જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તો હાલત જ શું પૂછવી। જો કે દુકાનોમાં સદનસીબે ઊંચા પડથારની દુકાનો છે અને એટલા માટે અહીંયા પાણી દુકાનો સુધી નથી પહોંચી રહ્યા, પણ રોડ ઉપરથી જ્યારે વાહનો ચાલે છે ને ત્યારે એ પાણીની અંદર જ્યારે મોજા આવે છે તો કેટલીક નીચી દુકાનોની અંદર પાણી ઘૂસી જવાનો ભય પણ છે। દુકાનદારોના જીવ તાળવે ચોંટેલા છે, કારણ કે આ પહેલા પણ જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે આવી જ રીતે અહીંયા નુકસાની વેઠવી પડતી હોય છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર હસમુખ જોડાયા છે। હસમુખ, આપ ફાટ્યું હોય એવો વરસાદ ગારિયાધારમાં, શું પરિસ્થિતિ? જી લોકો ચોક્કસથી જણાવી દઉં કે ગારિયાધારમાં 2 દિવસથી ભારે ગરમી થઈ રહી હતી। જે તાપમાન છે તે 34 થી 35 ડિગ્રી તાપમાન થઈ રહ્યું હતું, પણ આજે બપોરે અચાનક 3 વાગ્યાથી કાળા ડિબાંગ વાદળો જે છે આવી ચડ્યા હતા અને 3 વાગ્યાથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। ગારિયાધારના જે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ફર્યા હતા, જાણે કે કોઈ નદી વહી રહી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ખાસ કરીને આશ્રમ રોડ જે છે ત્યાં દુકાનોમાં પાણી ઘૂસવાની જે તૈયારીઓ થઈ રહી હતી। જો કે હાલ પરિસ્થિતિ થોડી થાળે પડી છે, પણ ધસમસતા પાણીથી 100 તરફ પાણી થઈ ગયું છે। જી નુપુર, બિલકુલ થોડા દિવસના વિરામ પછી મેઘરાજાએ ફરી વરસવાનું શરૂ કર્યું છે અને ગારિયાધારને પાણી કરી દીધું છે। જ્યાં જુઓ ત્યાં સર્વત્ર માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે। પણ આ